Good morning, friends. Welcome back to my channel Simplified Maths. આપણે ચેપ્ટર 3 ચાલી રહ્યું છે ત્રિકોણમિતિય વિધેયો દોસ્તો. એમાં આપણે 3 લેક્ચર લીધા છે. આજે લેક્ચર 4 ચાલુ કરી રહ્યો છું. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.1 આપણું ચાલુ હતું, બરોબર. હવે આજે સ્વાધ્યાય 3.1 છે, એ જ આપણે આ લેક્ચરમાં પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. પહેલા લેક્ચર 3માં આપણે આમાંથી કેટલા દાખલાઓ ગણેલા હતા? 2 દાખલાઓ ગણેલા હતા, બરોબર દોસ્તો. હવે એ 2 દાખલાઓમાં કઈ ટાઈપના પ્રકારોના દાખલા આપણે જોયેલા છે કે જેમાં અંશ માપમાંથી રેડિયન માપમાં રૂપાંતર થાય અને રેડિયન માપમાંથી અંશ માપમાં રૂપાંતર થાય, એ પ્રકારના દાખલાઓ ગણ્યા છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 3થી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, હવે દાખલા નંબર 3થી છે ને બધા કૂટ પ્રશ્નો શરૂ થાય છે દોસ્તો. ઓકે, તો તમે જરા ધ્યાનથી જોજો. હવે એમાં ટેક્સ્ટ બુક બધા ખુલ્લી રાખજો. અને દાખલા નંબર 3 છે, એની જે રકમ છે, હવે એ રકમ હું બોર્ડ અહીંયા લખતો નથી, પણ એની આકૃતિ દોરી અને આપણે થોડુંક સમજીએ. અને એમાં ધ્યાન આપજો, એક ચક્ર 1 મિનિટમાં આમાં રકમમાં એવું આપ્યું છે કે એક ચક્ર 1 મિનિટમાં, ઓકે, એક ચક્ર 1 મિનિટમાં. હવે અહીંયા એણે એવું આપ્યું છે રકમમાં, સાંભળજો બરાબર, કે 360 અંશ પરિભ્રમણ કરે છે. ઓકે, હવે એકચ્યુઅલમાં એમાં થોડું કરેક્શન એટલે સુધારજો દોસ્તો. 360 અંશ પરિભ્રમણ કરે છે એવું લખ્યું છે ને, એની બદલે 360 પરિભ્રમણ, અંશ માપ ઉપર જે અંશનો સંકેત છે ને એ કાઢી નાખજો, બાકી જવાબ આવશે નહીં. ઓકે, નવી બુક ટેક્સ્ટ બુકમાં જો સુધારો થયો હોય તો મને ખ્યાલ નથી, બાકી અગાઉની બુકમાં એ સુધારો મતલબ ભૂલ છે રકમમાં. તો 360 અંશ નથી, ઓકે, અંશ કાઢી નાખજો. 360 પરિભ્રમણ કરે છે. ઓકે, આવું વિગત આપેલી છે. એટલે શું થયું કે આમ વર્તુળાકાર પરિભ્રમણ કરે છે આ રીતે, અને અહીંયા ધારો કે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ ગણો, જસ્ટ એમ જ કે ભાઈ આનું પ્રારંભ બિંદુ છે, તો આ ચક્કર એ 1 મિનિટમાં 360 વાર આ ચક્કર મારે છે એવું કહેવાય, એક જ મિનિટમાં. ઓકે, ખ્યાલ આવ્યો ને? એટલે 360 અંશ નહીં તો શું થયું, એક જ ચક્કર માર્યું, 1 મિનિટમાં એક જ ચક્કર માર્યું એવું થયું. આ તો 360 પરિભ્રમણ એટલે 360 ચક્કર મારે. એટલે એવું વિચારો કે આપણે ગાડી ફાસ્ટ ચલાવતા હો કે સ્કૂટર ફાસ્ટ ચલાવતા હો, તો સ્કૂટરનું જે વ્હીલ છે અથવા ગાડીનું વ્હીલ છે 4 વ્હીલર, તો એ કેટલું ફાસ્ટ ફરતું હોય, 1 મિનિટમાં કેટલા ચક્કર મારી દે, બરોબર? એ રીતનો પ્રશ્ન છે. ઓકે, તો પ્રશ્ન એવો છે હવે કે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? હવે મને કહો કે 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. હવે આપણને ખબર છે કે ભાઈ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, બરોબર. હવે ધ્યાન રાખજો, આ મિનિટ અને સેકન્ડ એ સમયની વાત કરું છું. આપેલું ખૂણામાં પણ પહેલામાં પણ આપણે આવ્યું હતું, યાદ છે ને? અંશ માપમાં અંશ હોય તો અંશનો 60મો ભાગ એટલે મિનિટ, અને મિનિટનો 60મો ભાગ એટલે સેકન્ડ. પણ અહીંયા જે છે એ સમયની સાપેક્ષે છે. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, એ તો આપણને ખબર જ છે, રાઈટ? તો 1 મિનિટમાં જો 360 પરિભ્રમણ કરે તો 1 સેકન્ડમાં, ઓકે, 1 સેકન્ડમાં આપણને કેટલા પરિભ્રમણો મળે? 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા કેટલી થાય? તો 360 ભાગ્યા 60 કરવું પડે કે નહીં? તો 1 સેકન્ડમાં મળે ને. 1 સેકન્ડમાં પરિભ્રમણની સંખ્યા, બરોબર, તો કેટલી થાય? 360 ભાગ્યા 60, એટલે ઉપર નીચે ભાગ ચલાવો
0 0 અને 6 6 36 એટલે 6 આન્સર આવશે. તો કેટલા પરિભ્રમણ મળ્યા આપણને? 6 પરિભ્રમણ થયા. ઓકે, એટલે મતલબ 1 સેકન્ડમાં આવા 6 ચક્કર મારે છે. ખ્યાલ આવે છે ને? 1 સેકન્ડમાં ટોટલ 6 રાઉન્ડ આવા 6 ચક્કર મારે છે એવું કહી શકો. રાઈટ. હવે જો 1 રાઉન્ડ એટલે કે 1 ચક્કર મારો તો કેટલો ખૂણો બને? 360 અંશનો બને કે નહીં? હવે જો 1 પરિભ્રમણ, તો 1 પરિભ્રમણમાં કેટલો ખૂણો બને? બનતો ખૂણો, 1 પરિભ્રમણમાં બનતો ખૂણો તો કેટલો થાય? 360 અંશ થાય. હવે અહીંયા અંશ આવે, જો આ અંશ બરોબર, કારણ કે આ ખૂણાની વાત છે. અહીંયા તો પરિભ્રમણની વાત છે, તો પરિભ્રમણમાં અંશ કેવી રીતે આવે? એટલે ભૂલ જ છે. રાઈટ. એટલે 1 પરિભ્રમણમાં બનતો ખૂણો કેટલો છે? 360 અંશ છે. ઓકે, ત્યાર પછી 1 પરિભ્રમણમાં આટલું હોય તો 1 સેકન્ડમાં તો 6 પરિભ્રમણ થાય છે. તો 6 પરિભ્રમણમાં 6 પરિભ્રમણમાં બનતો ખૂણો એટલે શું કરવું પડે તમારે? 360 અંશ ગુણ્યા 6, એટલે 36 છંગ 216 થાય અને 1 0 લગાવી દો તો કેટલો ખૂણો બને? 2160 અંશનો ખૂણો બને. કેટલો ખૂણો બને દોસ્તો? 2160 અંશ. ઓકે, હવે અંશ માપમાં આવ્યું એટલે આમ તો આપણો આન્સર આવી ગયો કે 1 સેકન્ડમાં 6 પરિભ્રમણ બને અને 6 પરિભ્રમણમાં 2160 અંશનો ખૂણો બને. પણ એ લોકોએ આન્સર આપણને રેડિયનમાં માંગ્યો છે. તમે જુઓ, ફરી રકમ વાંચો તો રકમમાં એવું કહ્યું છે કે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે હવે મારે શું કરવું પડે કે આને, આ જે અંશ છે એને રેડિયનમાં ફેરવવું પડે. તો હવે ગયા લેક્ચરને યાદ કરો, અંશમાંથી રેડિયનમાં કેવી રીતે ફેરવાય? તો કે 2160 છે એને કેટલા વડે ગુણી કાઢશો? π/180 વડે ગુણો એટલે આ રેડિયન થઈ ગયું. બરોબર, આ થઈ ગયું રેડિયન. ઓકે, અને હવે રેડિયન માપમાં પાછું મેં તમને કહેલું કે પાઈને 22/7 મૂકવાના નહીં. ઓકે, રકમમાં બ્રેકેટમાં જો પાઈનો ઉપયોગ કરવાનો હશે ને તો એ લોકો આપશે કે પાઈ બરાબર 22/7 મૂકો અને પાઈ બરાબર તો પછી અંશ માપમાં રૂપાંતર થઈ જાય. ઓકે, એટલે પાઈને પાઈ જ રાખવાનું. એટલે ખાલી આના ભાગ ચલાવો, 0 0 જતા રહે. બરોબર, અને 18 અને 216ના ભાગ ચલાવશો એટલે 18 ગુણ્યા 12 થશે. 12 થશે. ઓકે, 18 કારણ કે 36 છંગ 216 હોય તો 18 ગુણ્યા 12 216 થાય કે નહીં? ખ્યાલ આવે છે ને? બહુ ક્લિયર વસ્તુ છે. રાઈટ. અને પાઈ તો એમના એમ એટલે 12 પાઈ રેડિયન. રાઈટ. હવે આ આપણો આન્સર આવ્યો કેવાય? ફાઇનલ. એટલે હવે ફાઇનલ આન્સર તરીકે તમે શું લખશો કે આમ 1 સેકન્ડમાં, હવે તમે ફાઇનલ આન્સરમાં શું લખશો? આમ જે 1 ચક્ર આપણે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો કે ભાઈ 1 સેકન્ડમાં, બરોબર, જે ચક્ર છે એ કેટલું ફરશે? તો કે 12 પાઈ રેડિયન માપ. બરોબર, રેડિયન માપ જેટલું ફરશે. ઓકે, આ થયો ફાઇનલ આન્સર. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. તો આ રીતે દોસ્તો કૂટ પ્રશ્નોમાં તમારે વિચારવાનું રહેશે. ઓકે, ખ્યાલ આવ્યો ને? રાઈટ. અને હવે આપણે ચોથો દાખલો જોઈએ છે. ઓકે, આના પછી હવે આવશે દાખલા નંબર 4. ચોથો દાખલો છે, એમાં આવી રકમ છે 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના. ઓકે, હવે એની હું રકમની આકૃતિ દોરું છું. ધ્યાન આપજો, જે રકમ છે ને એની આપણે આકૃતિ દોરીએ અને ધ્યાનથી જોજો. એક વર્તુળ છે, 100 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય. એટલે હવે જો આમાં ત્રિજ્યા છે ને, ધારો કે આ એની ત્રિજ્યા છે, અને ઓ નામ આપું
અને એ નામ આપું તો આ ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ 100. ઓકે, 100 સેન્ટીમીટર અત્યારે અહીંયા લખતો નથી. હા, એટલે OA એ ત્રિજ્યા છે, બરોબર. હવે ચાપની લંબાઈ એટલે મારે ચાપ પણ દોરવાનો છે, એટલે હું બીજો અહીંયા OB બતાવું તો એ પણ 100 જ થાય, રાઈટ. OA અને OB બંને ત્રિજ્યાઓ જ છે. એનું માપ કેટલું આપ્યું છે? 100 સેન્ટીમીટર. કેટલું છે? 100 સેન્ટીમીટર. અને આ ચાપની લંબાઈ AB થઈ, હા ને? ઓકે, તો L એટલે એ થઈ ચાપ AB ની લંબાઈ. એકચ્યુઅલમાં એ લઘુચાપ છે. ચાપમાં પાછા બે હોય, ખબર છે ને, લઘુચાપ અને ગુરુચાપ. તો ચાપ AB ની લંબાઈ, બરોબર, એ કેટલી આપી છે? 22 સેન્ટીમીટર આપી છે. ટેક્સ્ટ બુકમાં જોતા જજો. ચાપ AB ની લંબાઈ કેટલી આપી છે? 22 સેન્ટીમીટર. તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું માપ શોધો. તો કેન્દ્ર આગળ તેણે એટલે કોણે? આ ચાપે. ચાપ AB એ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણાનું માપ, ધારો કે હું થીટા લઉં, રાઈટ. તો થીટા એ કેન્દ્ર આ જે ચાપ છે ને એ ચાપ AB એ કેન્દ્ર આગળ, ઓકે, કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, અથવા બનાવેલો ખૂણો પણ કહે, અથવા તો ઘણી વખત એને આંતરેલો ખૂણો પણ કહે. હા, ધ્યાન રાખજો. અહીંયા એને લખ્યું છે બનાવેલ ખૂણો, એની બદલે કયો શબ્દ વાપરી શકે? આંતરેલ ખૂણો પણ લખી શકો. ઓકે, બનાવેલ, અને બનાવેલની બદલે શબ્દ બદલવું હોય તો શું કહેશે? આંતરેલો ખૂણો, રાઈટ. તો આ એણે પ્રશ્ન પૂછ્યો છે કે થીટા શોધવાના કયા છે, થીટા બરાબર કેટલા, આ એનો પ્રશ્ન છે. અને આમાં જો કે એણે બ્રેકેટમાં આપ્યું છે રકમમાં કે પાઈ બરાબર 22/7 લો. શું આપ્યું છે રકમમાં? પાઈ બરાબર 22/7 લેવાનું કહ્યું છે. ઓકે, રાઈટ. એટલે એનો મતલબ કે આમાં એ લોકો ફાઇનલ જે આન્સર હશે ને એ રેડિયનમાં નહીં આપતા હોય, પણ અંશમાં આપતા હશે. આવું મને કેવી રીતે આઈડિયા આવે? પાઈનું મૂલ્ય મૂકો ને, અને જ્યારે રકમમાં કે પાઈ બરાબર 22/7 મૂકો, એનો મતલબ કે તમારે રેડિયનમાં આન્સર આવ્યો હોય તો રેડિયનમાંથી તમારે એને અંશમાં ફેરવવો પડે. ઓકે, હવે આપણે L, R અને થીટા વાળું કયું સૂત્ર છે? હા, હવે થીટા અને L અને R વાળું L = R થીટા સૂત્ર છે આપણી પાસે, રાઈટ. એટલે કે થીટા શોધવું છે તો થીટા L/R થાય. ઓકે, હવે એમાં કિંમતો મૂકો. માટે થીટા L કેટલા આપ્યા છે? 22, અને R કેટલા આપ્યા છે? 100, બરોબર. તો આ જે છે ને એમાં એક વસ્તુ માર્ક કરો તમે, L લંબાઈ છે દોસ્તો, સાંભળજો બરાબર. L લંબાઈ છે એટલે વાસ્તવિક સંખ્યા છે. R ત્રિજ્યા છે એટલે એ પણ વાસ્તવિક સંખ્યા છે. તો આ જે પણ આન્સર આવ્યો ને 22/100, તો એને તમારે પેલું દશાંશમાં નહીં ફેરવી દેવાનું, 0.22 કરો તો એ રેડિયન માપ છે. આ જે આવ્યો એ રેડિયન છે. હા, આ રેડિયનમાં, કારણ કે અંશ માપમાં નથી આન્સર આવ્યો. અંશ તો આમાં છે જ નહીં. L પણ અંશમાં નથી, R પણ અંશમાં નથી. તો ભાગાકારનો આન્સર કોઈ દાડો અંશ માપ આવે નહીં. એટલે 22/100 એ અંશ નથી, પણ રેડિયન માપ છે. ઓકે, હવે મારે આ રેડિયનને શેમાં રૂપાંતર કરવું પડે? અંશમાં રૂપાંતર કરવું પડે. ઓકે, તો આપણું શું છે સૂત્ર? 22/100 રેડિયન છે, તો એને કેટલા વડે ગુણી કાઢશો? 180/પાઈ. યાદ છે ને? 180/પાઈ. એમાં બાજુમાં કાં તો શબ્દોમાં લખો અંશ. અંશ શબ્દોમાં ના લખવું હોય તો આમ બ્રેકેટ કરી અને ઉપર અંશની નિશાની કરવાની, બરોબર. તો = રાઈટ. હવે શું થાય? હવે આમાં જે કંઈ પણ છેદ ઉડાડતા હોય ઉડાડવાના. પાઈ બરાબર 22/7 મૂકવાના. તો જો 22/10 18/7/22. આ પાઈની કિંમત મેં 22/7 મૂકી એટલે 7 છેદમાંથી ઉપર જતા રહ્યા. છેદનો છેદ અંશમાં, અહીંથી એક 0 0 મેં કટ કરી કાઢ્યા છે. ખ્યાલ આવે છે ને? આ 0 0 કટ થયા છે. અહીંથી હવે આ 22 22 કટ થયા, રાઈટ. અને હવે જે પણ આન્સર આવ્યો છે
18 ગુણ્યા 7 ભાગ્યા 10 આટલો જવાબ વધ્યો છે આમાં. હવે એમાં પણ 18 અને 10માં ભાગ ચાલશે 2 વડે, તો ઉપર 9, 9 સત્તા 63 અને નીચે 5. તો એ જે પણ આન્સર આવ્યો ને એ આ અંશ છે, યાદ રાખજો. ઓકે, એટલે ઇઝ ઇક્વલ ટુ આને હજી અંશ માપમાં લખો તો 63 ભાગ્યા 5 અંશ. 63 ભાગ્યા 5 અંશ થયું કે નહીં? હવે આપણે યાદ રાખજો કે અંશ માપમાં ફેરવવું હોય તો પાછું ગયો લેક્ચર યાદ કરો. આને 63 ને 5 વડે ભાગો તો પૂર્ણાંક કયો આવે? 12 આવશે કે નહીં? 12 પંચા 60. એટલે 12 પૂર્ણાંક અને છેદમાં તો 5 છે જ, એટલે 12 પંચા 60. અહીંયા ટોટલ 63 કરવાના છે, એટલે 12 પંચા 60, 60 ને 3 63. આટલા અંશ થયા. બરોબર છે? ઓકે, હવે એ અંશમાંથી આ 12 અંશને અલગ કરી દો, અને આ જે 3 પંચમાંશ અંશ છે એને તમારે હવે મિનિટમાં ફેરવવાનું. બરોબર? તો ઇઝ ઇક્વલ ટુ 12 અંશ વત્તા આ 3 પંચમાંશ છે, એ 3 પંચમાંશને કેટલા વડે ગુણી કાઢું? ગયા વખતનું લેક્ચર યાદ કરજો, રેકોર્ડિંગ. એને 60 વડે ગુણી કાઢું, એટલે 3 પંચમાંશ ગુણ્યા 60, તો એ થઈ ગયું મિનિટ. બરોબર? 60 વડે ગુણી કાઢો એટલે મિનિટમાં રૂપાંતર થયું, એટલે ઇઝ ઇક્વલ ટુ રાઈટ. હવે અહીંયાથી 60 અને 5માં ભાગ ચાલશે, 12 પંચા ને 60. ઓકે, એટલે 12 વધ્યા, 12 તરી 36. એનો મતલબ કે 12 અંશ અને 36 મિનિટ. આ તમારો થીટાનો આન્સર આવ્યો. થીટા બરાબર. ઓકે, આ થયો ફાઇનલ જવાબ, 12 અંશ અને 36 મિનિટ. ઓકે દોસ્તો, ક્લિયર થાય છે? એટલે ઘણા શું કરે છે ખબર છે કે અહીંયા થીટા આવે ને એટલે ખૂણો મળી ગયો એટલે કે આન્સર. અને તમને કદાચ આ ભૂલે ચૂકે જો MCQમાં આવ્યું હોય ને તો આ 22 ભાગ્યા 100 એટલે 0.22 એક ઓપ્શન તરીકે આપેલું જ હોય. હવે એક ઓપ્શન તરીકે આપ્યું હોય, રાઈટ, એટલે તમે લખી જ કાઢવાના. પણ પછી ધ્યાન એ રાખવાનું કે પાઈનું મૂલ્ય 22/7 એ ઉપયોગ કરવાનું કયું છે, એટલે મારે રેડિયનમાંથી અંશમાં ફેરવવું પડે છે. ઓકે, ખ્યાલ આવે ને? તો જે આ કૂટ પ્રશ્નો છે ને એ બધા એકદમ આમ શાંતિથી તમારે ગણવાના રહેશે દોસ્તો. બરોબર છે? ત્યાર પછી હજુ એક દાખલો આપણે જોઈએ. ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો, ચર્ચા કરું છું તો આપણને ગણવા જેવું લાગશે. જો 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં, હવે જ્યારે વ્યાસ આપે તો એને ત્રિજ્યા અડધી કરી દેવાની, એટલે ત્રિજ્યા કેટલી થઈ જાય? 20. બરોબર? ઓકે, પછી જીવાની લંબાઈ આપી છે. જીવા, તો તમને જીવા તો યાદ છે ને? એની પણ હું આકૃતિ દોરીને થોડું હિન્ટ આપું છું, એવું લાગે તો પછી હું ગણું. ઓકે, હવે વર્તુળ છે, એ વર્તુળનો વ્યાસ કેટલો આપ્યો છે? 40. વર્તુળનો વ્યાસ આપ્યો છે 40 સેન્ટીમીટર. બરાબર? માની લો કે આમ વર્તુળ મેં દોર્યું. ઓકે, તો આ એનો વ્યાસ થયો. ઓકે, ધારો કે આપણે વ્યાસને PQ નામ આપો તો એ 40 છે. બરાબર? અને એનું કેન્દ્ર O, આકૃતિમાં મેં એને PQ નામ આપ્યું છે. હવે એમાં એક પાછી જીવા છે. જીવાની લંબાઈ કેટલી છે? 20. માની લો કે અહીંયા એક જીવા, હવે જીવા યાદ છે ને, આ AB. તો જીવા AB છે અને એ છે ને રેખાખંડ છે, એટલે એને આ રીતે કહેવાય. બરોબર? જીવા AB છે અને AB નું માપ કેટલું આપ્યું છે? એની લંબાઈ 20 આપી છે. અરે કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. બરોબર છે? હવે જો વર્તુળનો વ્યાસ 40 સેન્ટીમીટર છે તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? એની અડધી થઈ જાય ને. વર્તુળની ત્રિજ્યા, ઓકે, તો ત્રિજ્યા એટલે આ જે પણ વ્યાસ હોય એ વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ થાય, ખબર છે ને? 2r, રાઈટ? એટલે ત્રિજ્યા કેટલી થાય? r થઈ જશે. r કેટલી થઈ જશે? 20 સેન્ટીમીટર, રાઈટ? તો હવે તમે ધ્યાનથી જોજો, આ OA જોડું તો આ 20 થયું, OB જોડો
આ પણ 20 થયું અને એ બી તો ઓલરેડી 20 આપ્યું જ છે દોસ્તો, રાઈટ? તો ત્રણ બાજુ 20 20 20 આવી, એનો મતલબ શું થયો? હા, કે આ ત્રિકોણ કેવો ત્રિકોણ બન્યો? સમબાજુ ત્રિકોણ બન્યો કે નહીં? બરોબર. હવે એણે પ્રશ્ન એવો પૂછ્યો છે, જીવાને સંગત લઘુચાપનું માપ શોધો, આવું કહ્યું છે. બરોબર, જીવાને સંગત લઘુચાપનું માપ. એટલે આ એ બી છે ને લઘુચાપ, આ એ બી લઘુચાપ છે, એનું તમારે માપ શોધવાનું છે. એને હું સંકેતમાં કયો સંકેત આપું? એલ. અને આ ખૂણો કયો છે? થીટા. પણ હવે મને ખબર પડી ગઈ છે કે થીટા બરાબર તો 60° છે, રાઈટ? હવે જુઓ કે આકૃતિમાં, તમે આકૃતિમાં જુઓ તો ત્રિકોણ, કયો ત્રિકોણ છે? ઓ એ બી. બરોબર. હવે ત્રિકોણ ઓ એ બી, એમાં ત્રણેય બાજુઓ સરખી છે, સમબાજુ ત્રિકોણ છે. આ થોડું લખવું પડે હો દોસ્તો, સમબાજુ ત્રિકોણ છે. ઓકે. અને આ સમબાજુ ત્રિકોણ છે, એનો મતલબ કે માપ ખૂણો, આ જે ખૂણો એ ઓ બી છે, બધા ખૂણો 60 જ થાય એમ તો, પણ આપણે જેની જરૂર છે એ હું લખું છું. એટલે માપ ખૂણો એ ઓ બી, એને થીટા નામ આપો તો એ કેટલો થવાનો? 60° થશે. હવે 60° લખો અથવા તો π/3 લખો, જે બી લખો એ 60° અથવા તો π/3 રેડિયન, આવું થશે, કારણ કે સમબાજુ છે, રાઈટ? તથા એલ એ આપણે લઘુચાપની લંબાઈ લઈ લો. એલ એ લઘુચાપ એ બી ની લંબાઈ, બરોબર છે. અને એણે પ્રશ્ન એ જ પૂછ્યો છે કે આ લઘુચાપનું માપ શોધો, એટલે એ ક્વેશ્ચન માર્ક છે. ઓકે, કે લઘુચાપની લંબાઈ કેટલી, આવો એણે પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, એટલે હવે પાછું સૂત્ર તો એનું એ જ આવ્યું. કયું સૂત્ર આવ્યું? L = r થીટા આવ્યું. L = r થીટા સૂત્ર આવ્યું, બરોબર છે. હવે એમાં કિંમતો મૂકી દો. r બરાબર કેટલા છે? 20 અને થીટા બરાબર π/3, બરોબર. ઓકે, હવે એમાં કશું ઉડવાનું તો છે નહીં, એટલે ફાઇનલ આન્સર મારે જો રેડિયનમાં લખું તો 20π/3, બરોબર. તો શું કહી શકો? જીવાને સંગત લઘુચાપનું માપ આ જે આવ્યું ને, એલ એટલે લંબાઈ છે, તો આ 20π/3 એ શું થઈ ગયું? માટે જીવા એ બી, જે જીવા છે એને મેં નામ શું આપ્યું છે? એ બી નામ આપ્યું છે. અને એને સંગત લઘુચાપ એટલે આ લઘુચાપ, બરોબર. એને સંગત લઘુચાપ, બરોબર. તો લઘુચાપ એને એ બી, આ લઘુચાપ એટલે આમ, આ જીવા એટલે રેખાખંડ, અને આ લઘુચાપ તો આમ સંકેત અપાય, બરોબર. અને એનું માપ, માપ એટલે લંબાઈ, માપ એટલે એલ. એલ બરાબર કેટલું આવ્યું? 20π/3. પછી પાઈ ને પાઈ જ રહેવા દેવાનું, સેન્ટીમીટર. ઓકે, બરોબર છે, રાઈટ? તો આ થયો દાખલા નંબર 5 નો આન્સર. ઓકે, રાઈટ? એટલે જો આમાં બધા અલગ અલગ બહુ બધા પ્રશ્નો તમે વિચારી શકો છો દોસ્તો. હવે એક છઠ્ઠો દાખલો લઉં છું. આમાં ટોટલ કેટલા દાખલાઓ છે? 7 સુધી દાખલાઓ છે, બરોબર. 7મો દાખલો છે એ તમે જાતે પ્રયત્ન વિચારજો. થોડો તમને એવું લાગશે, પણ એકચ્યુઅલમાં એમાં છે ને, એક જ દાખલામાં એ લોકોએ કંઈક 3 વિગતો આપી છે, અને એ પ્રમાણે તમારે 3 આન્સર આપવાના છે. ઓકે, પણ એ બધા નાના નાના છે. એટલે હું એક છઠ્ઠો દાખલો એટલા માટે લઉં છું, દાખલા નંબર 6. હવે એની રકમ છે ને આવી છે, જુઓ કે 2 વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ આગળ, રકમ શું આપી છે? જો 2 વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60° અને 75°ના ખૂણાઓ બનાવે. ઓકે, તો છઠ્ઠો દાખલો છે, એને હું અહીંયાથી જ સ્ટાર્ટ કરું છું, બાકીનું અધૂરું જે હશે પાછળના પેજ પર લઈ જઈશ. હવે આમાં કેટલા વર્તુળો છે? 2 વર્તુળો છે, બરોબર. અને સમાન લંબાઈના ચાપ, એટલે વર્તુળો નાના મોટા કદાચ હશે. જો એક વર્તુળ આ રીતે લઉં છું,
અને એક બીજું વર્તુળ લઉં છું, એટલે સાઈઝ વર્તુળની સરખી નહીં રાખવાની, નહીં તો શું થાય પ્રોબ્લેમ કે ચાપ, હવે આમાં બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ, ઓકે, એટલે જો આનું કેન્દ્ર ધારો કે P કહું, આનું કેન્દ્ર ધારો કે Q કહું, અને અહીંયા એક ચાપ AB આમ દોરું છું, AB ચાપ, અને આમાં હું જે ચાપ દોરું છું એ હું CD લઉં છું, ઓકે. હવે એણે જે વિગત આપી છે પ્રમાણે શું છે, રકમ વાંચતા જજો આકૃતિ પ્રમાણે કે AB અને CD બંને સમાન લંબાઈના ચાપ છે, ઓકે. AB ચાપ અને CD ચાપ સમાન લંબાઈના ચાપ છે, ઓકે, બરાબર. એટલે બંનેની લંબાઈ સમાન છે. તો ધારો કે બંનેની લંબાઈને તમારે સંકેત આપવો હોય તો તમે એને L કહી શકો ને. આની લંબાઈ હું L લઉં તો આની લંબાઈ પણ હું કેટલી લઈશ, L જ લઈશ, બરોબર છે, ઓકે, રાઈટ. અચ્છા, પણ વર્તુળ નાના મોટા છે, જો મેં આકૃતિ દોરી છે ને તો વર્તુળ મેં નાના મોટા બતાવ્યા છે, હે ને. એટલે આની ત્રિજ્યા છે, એક વર્તુળની ત્રિજ્યા ધારો કે R1 લઉં તો બીજા વર્તુળની ત્રિજ્યા R2 લઉં, કારણ કે ત્રિજ્યામાં નાની મોટી હશે, વર્તુળ નાના મોટા હશે. પછી બીજું આપ્યું છે કે બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60° અને 75° ખૂણો બનાવે છે. મતલબ કે જો આ ખૂણો માની લો કે 60° છે R1 ત્રિજ્યાવાળા વર્તુળનો, તો આ ખૂણો છે એ 75° છે, ઓકે. R1 ત્રિજ્યાવાળું વર્તુળ છે, એની જે ચાપ છે એ 60° ખૂણો આંતરે છે. R2 ત્રિજ્યાવાળું વર્તુળની જે ચાપ છે એ 75° ખૂણો આંતરે છે. એટલે અહીંયા મારે ખૂણાને θ1 અને θ2 સંકેત આપવો પડે. આને મારે શું સંકેત આપવો પડે, θ1, અને શું સંકેત આપવો પડશે, θ2, બરોબર છે, ઓકે. એટલે આ બધી વિગતને આપણે હોય તો આકૃતિમાં તો દોરીને બતાવ્યું જ છે, પણ સાથે સાથે લખી નાખવાનું કે R1 અને R2, બરોબર, એ બે વર્તુળોની ત્રિજ્યા છે, બરોબર, બે વર્તુળોની ત્રિજ્યાઓ છે. પછી ત્રિજ્યાઓ છે તથા θ1 અને θ2 એ બંનેના ચાપ જે છે, લઘુચાપ AB અને લઘુચાપ CD, બરોબર, એણે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા છે અથવા બનાવેલા ખૂણા છે, કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા છે, ઓકે. તો એનો મતલબ એ થયો કે θ1 બરાબર θ2, θ1 બરાબર 60° અને θ2 બરાબર 75°, બરોબર છે, ઓકે. પછી બીજું કે બંને ચાપ સરખા છે, ચાપની લંબાઈને હું L નામ આપી દઉં. ચાપની લંબાઈને આપણે L ઓલરેડી આકૃતિમાં મેં તમને અહીંયા જોયું, આકૃતિમાં મેં ઓલરેડી L નામ સંકેત આપેલો જ છે, જો L સંકેત આપેલો જ છે, બરોબર. L એટલે બંનેના જે ચાપ છે એ ચાપ AB નું માપ, ચાપ AB નું માપ અને ચાપ CD નું માપ બંને સરખા જ છે. હજી સુધી જેટલી પણ રકમમાં વિગતો આપેલી ને એ બધી મેં લખી એવું કહેવાય. હવે પ્રશ્ન એ છે કે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. પ્રશ્ન એવો છે કે તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર એટલે R1 જેમ R2 બરાબર કેટલા, આ એનો પ્રશ્ન છે. ગુણોત્તર એટલે R1/R2 કહેવાય ને, R1/R2 અથવા તો R1 જેમ R2 કહી શકીએ ને, બરોબર, રાઈટ. હવે આમાં પાછું સૂત્ર એનું એ જ વાપરવાનું છે, કયું, L = R થીટા. પણ આપણે આમાં શું કરવાનું, R1 θ1 પણ લઈ શકો અને L =
R2 θ2 પણ લઈ શકો, કારણ કે બંનેમાં ચાપની લંબાઈ સરખી જ છે, પણ એકમાં R1 θ1, બીજામાં R2 θ2. બરોબર. તો હવે L નો લોપ કરો, L નો લોપ કરીને આ બેને સરખાવો. બરોબર. તો શું થઈ જાય? R1 θ1 ઇઝ ઇક્વલ ટુ R2 θ2 થાય. હા, બરોબર. હવે આમાંથી આપણે શું જોઈએ છે? R1 ભાગ્યા R2, R1 જેમ R2 આપણે જોઈએ છે, રાઈટ. તો આમાંથી R1 ભાગ્યા R2 ડાયરેક્ટ હું કરી શકું. R1 ભાગ્યા R2 ઇઝ ઇક્વલ ટુ θ2 કેટલા છે? 75, અને પેલા કેટલા છે? 60. બરોબર. 75 અને 60. ઓકે. અચ્છા, હવે એકચ્યુઅલમાં મારે શું કરવું પડે? હા, એ પાછું આને રેડિયનમાં ફેરવવા પડે. હા દોસ્તો, વાત ધ્યાન રાખવા જેવું છે. એટલે 75 છે ને, તો 75 ને રેડિયનમાં ફેરવી દઉં છું. તો રેડિયનમાં કેવી રીતે ફેરવાય? અહીંયા જ ફેરવી દઉં છું. આમ તો ઉપર ફેરવ્યા હોય તોય વાંધો નહોતો, પણ 75 છે તો એને રેડિયનમાં, કોઈ પણને રેડિયનમાં ફેરવું હોય તો તમારે કેટલા વડે ગુણવું પડે? પાઈ અપોન 180 વડે ગુણવાનું ને. રેડિયનમાં ફેરવવું હોય એટલે પાઈ અપોન 180. બરોબર છે, રાઈટ. તો આ રેડિયન થઈ જાય કે નહીં? રાઈટ. અને અહીંયા શું થઈ જાય? પાઈ આ 60 છે તો 60 તો π/3 હું ડાયરેક્ટ લખી દઉં, એ તમને ખબર જ છે. બરોબર. હવે આને એવું હોય તો અહીંયા જ બતાવી દઉં. ચલો, આ અંશ માપ છે ને, તો આપણે અંશ માપને રેડિયન માપમાં ફેરવવું છે. તો અંશમાંથી રેડિયનમાં કેવી રીતે ફેરવશો? આપણે ગયા લેક્ચરમાં જે રીતે ગણેલું છે એ રીતે. અંશમાંથી જો રેડિયનમાં ફેરવવું હોય તો તમારે શું કરી દેવાનું? જે પણ તમને અંશ માપ આપ્યો હોય, હા, એ અંશ માપને કેટલા વડે ગુણી કાઢશો? પાઈ અપોન 180 વડે. કેટલા વડે? પાઈ અપોન 180 વડે. એટલે હું અહીંયા હમણાં આને કટ કરી દઉં છું, ઉપર જ ગણતરી જોઈ લો. હા, અહીંયા આ તો π/3 છે, એ તો તમને સીધું મોઢે જ ફાવે છે, રાઈટ. નહીં તો શું થશે? આ તમારું પેલો આન્સર અંશ માપ છે ને, તો ત્રિજ્યાઓ ને અંશ માપ વડે ભાગાકાર ના થાય. એટલા માટે મને વિચાર આવ્યો, ત્રિજ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે, એટલે તમારે અહીંથી વાસ્તવિક સંખ્યાઓમાં માપ જ લેવું પડે, અંશ માપ લેવાય નહીં. એટલા માટે મારે આ કરવું પડે છે. તો હવે જો આ 75 અને 180, એમાં તમારે ભાગ ચલાવવાના થશે. ઓકે. તો હવે 75 અને 180 નો તમે ભાગ ચલાવશો તો આઈ થિંક 36 પંચા 180 અને 15 પંચા 75. બરોબર ને? 5 ઉડી જશે ઉપર નીચેથી, એટલે 15 પાઈ ભાગ્યા 36 આવશે. અહીંયા જ લખી દઉં છું. કેટલા થયા? 15 પાઈ ભાગ્યા 36. ઓકે. જો ફરી વાર જોઈ લો. 75 અંશ છે તો 75 અંશને π/180 વડે ગુણ્યા, અહીંયા જ ગુણી કાઢ. નહીં તો અહીંયા કરવું પડે ને તકલીફ થશે, એટલે કન્ફ્યુઝન થશે, એટલે મેં અહીંયા કરી કાઢ્યું. ઓકે. અને 75 અને 180 નો ભાગ ચલાવ્યો તો 15 ભાગ્યા 36 અને પાઈ એઝ ઇટ ઇઝ. આ થયું રેડિયન માપ. 60 અંશનું તો π/3 આપણને એમને જ આવડે છે, એટલે એમાં કોઈ ગણતરી કરતો નથી. એટલે હવે આપણે શું કરીએ કે R1 અપોન R2 ઇઝ ઇક્વલ ટુ θ2 અપોન θ1 થાય. θ2 અપોન θ1. એટલે હવે θ2 અને θ1 તમારી પાસે છે. θ2 છે 15 π/36 અને આ બંને તમારે મૂકી દેવાના. એટલે 15 π/36 અપોન θ1 કેટલા છે? θ1 π/3. બરોબર. એટલે હવે છેદનો છેદ હોય ગુણાકારમાં જાય ને, તો એ પ્રમાણે 15 π/36 ગુણ્યા 3 અપોન પાઈ. બરોબર. તો હવે જો અહીંથી પાઈ કટ થઈ જશે, 3 અને 36માં ભાગ ચાલશે. બરોબર. હા, 12 તેરી 36. પછી પાછું આ 15 અને 12માં પણ ભાગ ચાલશે. 5 તેરી 15 અને 4 તેરી 12. એટલે કેટલો આવશે આન્સર? 5/4. ફાઇનલ આન્સર કેટલો આવશે? 5/4. આ થયું R1 અપોન R2. એટલે ગુણોત્તર મળી ગયો કે નહીં? ફાઇનલ આન્સર થયો આમ R1 જેમ R2 ઇઝ ઇક્વલ ટુ 5/4. આ થયો ફાઇનલ આન્સર. ઓકે દોસ્તો,
રાઈટ. તો હવે આ 3.1 સ્વાધ્યાયના કુટ પ્રશ્નો છે એમાંથી પણ મેં તમને લગભગ મોટા ભાગના ગણ્યા છે. એક 7મો દાખલો મેં બાકી રાખ્યો છે, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો. ઓકે, તો હવે આપણું નેક્સ્ટ ટોપિક જે નેક્સ્ટ લેક્ચર આવશે 3.1 પછીનું આવશે દોસ્તો. એટલે 3.1 પછીનો મતલબ શું ખબર છે? હવે રિયલ ત્રિકોણમિતીય વિધેયો સ્ટાર્ટ થશે. અત્યાર સુધી એ બધું એનું ઇન્ટ્રોડક્શન હતું. આ બધું ત્રિકોણમિતીય વિધેયોના માટેનું ઇન્ટ્રોડક્શન હતું. અંશ માપ, રેડિયન માપ, એકમ વર્તુળ જે પણ કર્યું એ. હવે સાઇન, કોસ, ટેન, કોટ બધાની વ્યાખ્યાઓ ને એની સમજૂતી, ઓકે, એ બધું હવે આપણે આવશે નેક્સ્ટ લેક્ચરથી. તો અહીં સુધીનું કામ એસાઇનમેન્ટમાં પૂરું કરશો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે.